હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજનો અમારા વ્લોગની અંદર અમે નેહાબેન છે તેના લગ્ન લેખન છે, એટલે અમે હું અને વિવેક રેડી થઈને જઈ રહ્યા છે. હેલો વિવેક, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધાને કહીજો ગુડ મોર્નિંગ. કીધું તો ખરી, બસ કેટલી વાર. અચ્છા, ઓકે, ચાલો તો હવે અમે જોઈએ લગ્ન લેખનની અંદર કઈ કઈ એક્ટિવિટી થાય છે. ત્યારબાદ આજનો દિવસની અંદર લગ્ન લેખન છે, ત્યારબાદ વાના રસમ છે અને સાંજે ગીત છે. તો જોઈએ એની અંદર જે કંઈ પણ એક્ટિવિટી થતી હશે તેનો બધા જ વિડીયો તમને આની અંદર જોવા મળશે. તો પ્લીઝ તમે મારો આ વ્લોગ હજી આખો જોજો, અને હજી પણ જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો. ફાઇનલી અમે લોકો હવે મારા અંકલને ત્યાં પહોંચી ગયા છીએ. ત્યારે ગીતનો અવાજ સંભળાઈ રહ્યો છે. હવે બધા લગ્ન લેખન લઈને જવાના છે, તો એના માટેની ટ્રે બધી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ એક પછી એક બધી ટ્રે લઈ અને અમે લોકો નેહાના સસરાને ત્યાં જવાના છે. હવે બધા લોકો જેન્ટ્સ લોકો બધા બહાર બેઠેલા છે. અંદર લગ્ન લેખનની બધી એક્ટિવિટી થઈ રહી છે. ત્યારબાદ બધા જેન્ટ્સ લોકોને તો શું હોય, પછી તો બધા એકબીજા સાથે વાતો અને ગપ્પા ને એવું ચાલતું હોય છે. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો બધા સુરત તો છે તો ઓલરેડી અમદાવાદ ગામથી બધા લોકો આવી ગયા છે લગ્ન માટે. બધા જોઈએ, બધા રામ રામ ને એવું બધા આવ્યા છે. આ ફૂ આવ્યા છે અમારે. આ નેહાના આંટી છે, આ એના બાપુ છે, આ નેહાના મામી છે, આ એના બધા આંટીઓ છે, આ ફોઈ છે, એ બધા ગોઠવાઈ ગયા છે. બાપુ છે, દીદી છે, આંટી છે અમદાવાદથી આવેલા, આ ફોઈ છે, આ નેહાના આંટી છે, બધા ગોઠવાઈ ગયા છે. ના, નેહાની દીદી છે. રેડી કરી દીધી છે. હેલો કાકી. લગ્નની બધી જે છાપ છે તે બધી અમારી આ જે ક્રેટા ગાડી છે તેની અંદર બધા મૂકી રહ્યા છે. મૂકી લીધી. હવે આવે છે ઈશાન. આ ઈશાન છે તે સિંગર છે. તમારે કોઈનો ઓર્ડર આપવો હોય તો તમે આપી શકો છો. સરસ મજાના ગીત ગાય છે. ત્યારબાદ નેહાના માસીના છોકરાની બધા આવે છે. બધા અલગ અલગ ટ્રેઓ બધા મૂકી રહ્યા છીએ અને બધા ત્યાં ઊભા છીએ. હવે ટ્રે બધી મુકાઈ જાય પછી અમે લોકો જવાના છીએ નેહાના સસરાને ત્યાં. હેલો માનસી, કેમ છો? હેલો ગુડી દીદી, કેમ છો? અમે લોકો હવે છાપ ને એવું બધું લઈને જયદીપને ત્યાં જઈ રહ્યા છીએ. હા, હવે અમે લોકો જઈ રહ્યા છીએ. હમણાં ટૂંક સમયમાં નેહાનું ઘર આવી જશે. હા છે ને, રુદ્ર આવી ગયો ને, વૈદો ને એક ઓલાને દઈ દો, ઓલા પાણી બેન ને. ફોન કરતા શરમાવ છો? નહીં શરમાવાનું, ફોન તો થાશે ભાઈ. શરમ તમે કેતો ને મૂકી દે લગન જાનદાર યાર દેસ. ફોન ન પડે તો ફોન કરતા આપણે કે જોવા આવ્યા કે વિવેક બોલું. આ નીચે ઊભા છે, કઈ રીતનું આયોજન? પેલા જોવાનું કે લેવાનું છે, પાણીનું કામ બહુ ઓછું છે. અમારે બધા ફોટો પાડવાના એટલા બધા શોખીન છે ને, બધા લોકો ગોઠવાઈ ગયા છે કે નહીં નહીં અહીંયાથી લ્યો, અમે કોઈ રહી ન જવા જોઈએ ફોટા પાડવામાં.
બધા ટ્રેલ લઈને ઉભા રહી ગયા છે મુરતિયાઓ અમારે. હવે લગ્ન ને એવું બધું અમે દઈને હવે અમે રિટર્ન થઈ રહ્યા છે. ત્યાં અમારે વિડીયો ઉતારેલો હતો એટલા માટે ના ઉતારી શક્યા. હા એ મોડ આવ્યો ને મોડ ક્યાં છોડ આયા હાલે યો મેં ઉઠે દિલ છોડ આયા. હવે મેં લગ્ન લખી અને લગ્ન દઈ આવ્યા બધું કરી આવ્યા. હવે વાના રસમ ને એવું ચાલુ થઈ રહ્યું છે. બામરોલિયા પરિવારની 8 જે વહુઓ છે તે બંને વાના રસમની અંદર પૂરી વણવા માટે પહેલી વખત. કારણ કે મારા લગ્નમાં તો વાના રસમ ને એવી કશે રસમ ન હતી. આ વખતે નેહાના મેરેજ છે તો વાના રસમ આવી ગઈ છે. તો બધા ખોશે ખોશે મોજ મસ્તીથી વાના રસમની સેલિબ્રેશન કરી રહ્યા છે. એકબીજા લોકો પછી તમે કહેજો 1 2 3 કરજો 1 2 3 કરજો નકર આગળ પાછળ. આ બધી બાયુને ટ્યુશન કરાવવું પડે એવું લાગે છે. બાયુની સાથે સાથે હવે બધા ભાઈઓ લોકોને પણ બેસાડી દીધા કે તમે લોકો પણ હવે પૂરી વણો અને પછી જોઈએ કોની પૂરી ગોળ થાય છે. આવી બધી એક્ટિવિટી કરાવે છે. 4 ભાઈઓ હતા ને 4 જ ભાઈઓ આવ્યા હતા. બાકીના ભાઈઓ કામ પર ગયેલા હતા. નરસુ કાકા તો બતાવ્યું છે ને. હવે પછી અમે બધા કઝિન લોકોનો વારો આવી ગયો. હવે બધા કઝિન્સ એક લોકો એકબીજા બધા ગોઠવાઈ ગયા છે. એમાં 2 ભાઈઓ તો છે નહીં. એક ભાઈ અમેરિકા છે અને એક ભાઈ ઓસ્ટ્રેલિયા છે. એટલે ઘટે છે બધા ભાઈઓ. અને જમાઈને તો બેસવું જ પડે. એ ન બેસે તો હાલે નહીં. જમાઈ અમારા ફૂલે કે ચડ્યા છે બંને. જો ને કલ્પેશ ને વિવેક બંને. ખાય છે રાજાખુ સેવ ટમેટા શાક માસી બનાવે છે ને તો ચાખુ બેન એમાં સેવ ટમેટાના ટમેટા ખાય છે. ટમેટા ઉપર ટમેટા ઉપાડે છે. હાય તારે નેહા માસી લગ્નમાં જવાનું છે? આવવાનું હતું. કાલ તો ના પડતી હતી કે મારે નેહા માસી લગ્નમાં નથી જવું. તો આજે પાછું આવવાનું છે. હવે હવે સાંજે સાંજીના ગીત રાખેલા છે તો બધી જ બહેરાઓ ગીત ગાઈ રહી છે. અને ત્યારબાદ ગીત બીત ને બધું પૂરું. ભાઈ લોકો તો બધા જતા રહ્યા છે અમુક અમુક. બટા મામી નથી આવી. બટા એકેય મામી નથી આવી. મામા મામા કે પૈસા માટલામાં ભરી સેરા બેઠો બેઠો માકડા ભરે છે. મારી લપાટ રોતડીનો રોયા કરે છે. તુની બેને મારી લપાટ રોતડનો. હેલો ગાઈઝ, હવે આવજો. બાય બાય. આવા અમારા અવનવા વિડીયો તમને જોવા ગમતા હોય તો પ્લીઝ તમે અમારા વિડીયોને લાઈક કરી દેજો જેથી અમને મજા આવે. ઓકે, ચલો બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.